જૂનાગઢ શહેરમાં ફરી એકવાર સિંહના આટાફેરા સામે આવ્યા છે અને આપણે જણાવી દઈએ કે શહેરની વાળંદ સોસાયટીમાં રાત્રિના સમયે બે સિંહોની નિર્ભયતાથી ફરી રહેલા સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે સિંહ શિકારની શોધમાં ગલીઓમાં ફરી રહ્યો છે અને આ ઘટના બાદ સ્થાનિક રહીશો ડરીને ઘરની બહાર ન નીકળવાનો નિર્ણય લઈ રહ્યા છે। રાત્રે દરવાજા બંધ કરી લાઇટો બંધ કરીને આખો દિવસ આ અંદર રહેતા હોય છે। સીસીટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આજે સિંહ આટાફેરા કરી રહ્યા છે અને જ્યારે ગ્રામજનોમાં એક ભયનો માહોલ પણ ઊભો થઈ રહ્યો છે અને જ્યારે સિંહ પોતાના શિકાર માટે શહેરમાં આવી ચડ્યો હોય અને તે આટાફેરા કરતો હોય તેવા એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, પરંતુ આ સિંહના ભયના કારણે જે ગ્રામજનો છે તે પણ ભયભીત થઈ ગયા છે અને આ જૂનાગઢની વાળંદ સોસાયટીનો આ કિસ્સો છે, ઘટના સામે આવી છે। સિંહ આટાફેરા કરી રહ્યો છે। જૂનાગઢ શહેરમાં ફરી એકવાર સિંહના આટાફેરા ચાલુ થઈ ગયા છે અને તેના કારણે હવે આ વાળંદ શહેર પણ ચકચાર મચાઈ ગયું છે। આપણે જણાવી દઈએ કે આ વિઝ્યુઅલ સામે આવ્યા છે, સીસીટીવી ફૂટેજ સામે આવે છે। સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે કે સિંહ શિકારની શોધમાં ગલીઓમાં ફરી રહ્યો છે અને આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો છે અને લોકો પોતપોતાના લાઇટો દરવાજાઓ બંધ કરીને આખો દિવસ અંદર જ રહે છે, બહાર નીકળતા નથી। કારણ એ છે કે જ્યારે સિંહ હરતો ફરતો હોય છે, શિકારની શોધમાં હોય છે, ત્યારે લોકો બહાર નીકળવાનું ટાળે છે। આ તાકીદે તંત્રએ પગલાં લેવાની પણ અપીલ કરવામાં ગ્રામજનોએ કરી છે।